ક્યારેય વિચાર્યું છે કે આપણે જે શબ્દો રોજ બોલીએ છીએ એમાં કેટલી બધી શક્તિ છુપાયેલી હોય છે? આ ખાલી વાતચીત કરવાનું સાધન નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. આપણી ભાષાને જીવંત અને સુંદર બનાવવાની એક કળા છે. તો સવાલ એ થાય કે આ બધું થાય છે કઈ રીતે? એવું તો શું છે જે સાવ સામાન્ય શબ્દોને પણ એકદમ ખાસ બનાવી દે છે? ચાલો આજે આ સફરમાં સાથે મળીને એ રહસ્યને ઉકેલીએ. આ સમજણ માટે આપણે ગુજરાતી ભાષાની એવી 3 મજેદાર રીતો જાણીશું જે આપણી વાતચીતને વધુ ધારદાર, વધુ સચોટ અને સાંભળવામાં વધુ રસપ્રદ બનાવે છે. તો આપણી પહેલી રીત, અને ખરેખર ખૂબ જ રસપ્રદ છે, એ છે કે લાંબા વાક્યોને બદલે બસ એક જ શક્તિશાળી શબ્દ વાપરવો. આનાથી ભાષામાં એકદમ ચોકસાઈ આવે છે અને વાત સરળતાથી પહોંચી જાય છે. દાખલા તરીકે અહીંયા એક વર્ણન છે. ઘણું લાંબુ છે નહીં? પણ વિચારો, શું આને કહેવાની કોઈ વધુ સારી, વધુ ધારદાર રીત હોઈ શકે? વિચારો તો, આટલા બધા શબ્દો વાપરવાને બદલે આપણી ભાષા પાસે આના માટે કયો એકદમ પરફેક્ટ શબ્દ છે? અને જવાબ છે પર્ણકુટી. જોયું? બસ એક જ શબ્દ અને આખું ચિત્ર મનમાં સ્પષ્ટ થઈ ગયું. અને ભગવાન રામનો સંદર્ભ જોડાતા જ આ શબ્દ આપણા મનમાં એકદમ છપાઈ જાય છે. હજી એક ઉદાહરણ લઈએ એટલે બરાબર સમજાઈ જશે. જો તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન, આટલું બધું બોલવાને બદલે આપણે સીધું શું કહીએ? ઢાલ. બસ આ જ તો છે શબ્દોનો જાદુ. અને આવા તો ઘણા શબ્દો છે, જેમ કે આસુરી વૃત્તિ, કે પછી પિતાતુલ્ય અથવા અરણ્યરુદન. આ દરેક શબ્દ પાછળ એક આખી વાર્તા, એક આખો ભાવ છુપાયેલો છે. આ જ તો આપણી ભાષાની ખરી તાકાત છે. ચાલો હવે આપણી બીજી ટ્રીક પર જઈએ. આમાં શબ્દોને રિપીટ કરીને ભાષામાં એક જાતનો તાલ અને વજન ઉમેરવામાં આવે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે, લોકો એકનો એક શબ્દ 2 વાર બોલે છે. પણ આવું શા માટે? આ નાનકડી યુક્તિથી વાતમાં આટલો બધો દમ ક્યાંથી આવી જાય છે? ચાલો જાણીએ. આને વ્યાકરણમાં કહેવાય છે દ્વિરુક્ત પ્રયોગ. નામ કદાચ થોડું અઘરું લાગે, પણ વાત એકદમ સિમ્પલ છે. દ્વિ એટલે 2 અને ઉક્ત એટલે બોલાયેલું. મતલબ એક જ શબ્દને જોડીમાં વાપરવો, જેથી વાત વધુ જોરદાર લાગે. અને આના પણ 3 મજેદાર પ્રકાર છે. પહેલો છે સંપૂર્ણ, એટલે કે એકદમ સેમ ટુ સેમ, જેમ કે ગરમ ગરમ ચા. બીજો છે અંશતઃ, જેમાં થોડો ફેરફાર હોય, જેમ કે આટલું બધું. અને ત્રીજો તો સાવ રમૂજી છે, પ્રાસ માટે, જેમ કે ચોપડી બોપડી, જેમાં બોપડીનો કોઈ મતલબ જ નથી. આમ કરવાથી આપણી વાતમાં એક વજન આવે છે. આપણી લાગણીઓ, આપણો ગુસ્સો, આપણો આનંદ બધું જ વધુ તીવ્રતાથી વ્યક્ત થાય છે. જેમ કે મહાભારતમાં દુર્યોધન અને દુશાસનના અટ્ટહાસ્યનું વર્ણન કરવા માટે પણ આવા જ પ્રયોગોનો ઉપયોગ થયો છે. અને હવે આપણી ત્રીજી અને છેલ્લી તકનીક. આ તો સાવ જાદુ જેવું છે. એવા શબ્દો જે પોતે જ પોતાનો અવાજ છે. ચાલો આ સાઉન્ડ ઇફેક્ટ્સવાળા શબ્દોની દુનિયામાં જઈએ. આને કહેવાય છે રવાનુકારી શબ્દો. રવ એટલે અવાજ અને અનુકારી એટલે એની નકલ કરનાર. એટલે કે એવા શબ્દો જે સાંભળતા જ એનો અવાજ પણ સંભળાય. જેમ કે ચી છી, તરત જ ચકલી યાદ આવી જાય, ખરું ને? કે પછી ઢમઢમ અને મનમાં ઢોલ વાગવા માંડે. અને ટપાટપ સીધો વરસાદનો અનુભવ થાય. આનાથી આપણી ભાષા કેટલી જીવંત બની જાય છે એનો અંદાજ આવે છે. પવનના સુસવાટા, કૂતરાનું હાવહાવ, વીજળીનું ઝબઝબ, અરે છાસ વલોણાનો ઘમઘમ અવાજ પણ. આ બધા શબ્દો આખું દ્રશ્ય આપણી આંખ સામે ઊભું કરી દે છે. તો આપણે જે આ 3 અલગ અલગ રીતો જોઈ, ચલો હવે એને જોડીને જોઈએ કે આ બધું મળીને આપણી ભાષાને કેટલી સુંદર અને સમૃદ્ધ બનાવે છે. તો ટૂંકમાં કહીએ તો એક શબ્દનો પ્રયોગ વાતને સચોટ બનાવે છે. શબ્દોનું પુનરાવર્તન વાતમાં વજન ઉમેરે છે. અને ધ્વનિસૂચક શબ્દો એમાં પ્રાણ પૂરે છે. ચોકસાઈ, ભાર અને જીવંતતા. અને જ્યારે આ ત્રણેય સાધનો એક સાથે કામ કરે છે, ત્યારે આપણી સાવ સાદી વાતચીત પણ એક કળાનું રૂપ લઈ લે છે. આપણી ભાષામાં જાણે કે નવા રંગો પૂરાય છે, એમાં ઊંડાણ આવે છે. એટલે જ કહી શકાય કે ભાષા એ સામાન્યને અસાધારણ બનાવવાની કળા છે. એ માત્ર બોલવાનું સાધન નથી, પણ અનુભવોને જીવંત કરવાની એક અદ્ભુત કળા છે. તો હવે પછી જ્યારે કોઈની વાત સાંભળો
અથવા જાતે કંઈક બોલો ત્યારે જરા ધ્યાન આપજો. શું ભાષાના આ છુપાયેલા રંગોને પકડી શકાય છે? શું શબ્દોની આ શક્તિને અનુભવી શકાય છે? ચોક્કસ વિચારવા જેવું છે.